નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આવી ગયો છું આપના મનગમતા મનપસંદ કાર્યક્રમ ભવિષ્ય દર્શનને લઈને. દર્શક મિત્રો, દરરોજની જેમ આજે પણ આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, સાથે સાથે દિન વિશેષનું મહત્વ જાણીશું અને 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે, કઈ કઈ વસ્તુનું તમને ધ્યાન રાખવાનું રહેશે, આ તમામ વસ્તુને લઈને અમે આપને માહિતગાર કરીશું. સાથે સાથે આપને મૂંઝવતા જે કોઈ પણ પ્રશ્નો આપણે અમને પૂછ્યા છે, પત્રો દ્વારા મોકલ્યા છે, તેનો પણ જવાબ આપીશું. આ તમામ વસ્તુને લઈને માર્ગદર્શન આપવા, જ્ઞાન આપવા, આપને પથ આપવા આપણી સાથે જોડાયા છે સ્ટુડિયોમાં જ્યોતિષાચાર્ય મયુરભાઈ ભટ્ટ. મયુરભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે ભવિષ્ય દર્શન. ધન્યવાદ. મયુરભાઈ, સૌપ્રથમ જણાવશો આજનો આ રવિવારનો દિવસ છે અને આજે પંચાંગ શું છે? આદિતસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યમ નોપજાયતે. ભગવાન ભુવન ભાસ્કરની વંદના સાથે સર્વદર્શક મિત્રોને મારા જય ગણેશ. શરૂઆત કરીએ આજના પંચાંગથી. વિક્રમ સંવત 2073 આજે અષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની અમાવસ્યા તિથિ જે આજનો વાર જે રવિવાર જે નક્ષત્રની વાત કરવામાં આવે તો આજે પુનર્વસુ નામનું નક્ષત્ર આજે બની રહ્યું છે. વજ્ર નામનો યોગ છે. આજે જે કરણ છે તે નાગ નામનું કરણ છે. તેમજ આજની રાશિ કર્ક બનતી હોવાના કારણે જેના નામાક્ષરો ડ અને હ ઉપરથી આવે છે. બિલકુલ. સાથે જો વાત કરવામાં આવે દિન વિશેષથી, તો દિન વિશેષમાં આજે આ રવિવારના દિવસે શેનું મહત્વ રહેશે? દિન વિશેષની અંદર આજના દિવસ માટે વાત કરીએ કે આજે અમાવસ્યા તિથિ છે. અમાસ તિથિનું ખાસ કરીને શાસ્ત્રની અંદર વિશિષ્ટ પ્રકારે મહત્વ બતાવવામાં આવેલું છે. આમ તો શાસ્ત્રની અંદર નંદા, ભદ્રા, જયા, રિક્તા અને પૂર્ણા આ 5 પ્રકારે તિથિઓના ભાગ પણ વહેંચવામાં આવેલા છે. પરંતુ અમાવસ્યા તિથિની જ્યારે વાત કરવામાં આવે ત્યારે શાસ્ત્રની અંદર અનેક બાબતો એવી પણ છે કે અમાસના દિવસે હંમેશા કોઈ પણ પ્રકારનું શુભ કાર્યનો ત્યાગ કરવામાં આવેલો છે. કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય આપણે અમાસના દિવસે કરતા નથી હોતા. એની પાછળનું કારણ શું છે? કારણ કે સૂર્ય અને ચંદ્રમાની સ્થિતિ હંમેશા અમાસના દિવસે એક જ હોય છે. એક જ રાશિની અંદર એક જ ડિગ્રીકલ પોઝિશન બનતી હોવાના કારણે ચંદ્રમા સૂર્યના તેજના કારણે નિર્બળ બની જતો હોય છે. અને ચંદ્રમા જ્યારે નિર્બળ બનતો હોય ત્યારે હંમેશા ચંદ્રને જ્યોતિષશાસ્ત્રની અંદર મનની સાથે સાંકળેલો છે. અને મન એવો મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસ માટે જો બંધન કે મુક્તિનું કોઈ કારણ હોય તો એ માત્ર ને માત્ર માણસનું મન છે. તો મનની સ્થિતિ જે દિવસે નિર્બળ હોય એ દિવસે જો કોઈ પણ કાર્ય કરવામાં આવે તો શું એમાં સફળતાની પ્રાપ્તિ થાય? જવાબ ના છે. કારણ કે મનની સ્થિતિ નિર્બળ હોય તો કોઈ પણ પ્રકારની સફળતા મળતી નથી. એ જ એટલા જ માટે ખાસ કરીને અમાવસ્યા તિથિના દિવસે કોઈ પણ પ્રકારના શુભ કાર્યો શાસ્ત્રની અંદર વર્જિત માનવામાં આવેલા છે. અને એટલા માટે જ દરેક તિથિઓની અંદર દાનનું પણ જે વિશિષ્ટ પ્રકારે મહત્વ બતાવવામાં આવેલું છે. તો અમાસના દિવસે દાન કરવાનું પણ ક્યાંક ને ક્યાંક વિશિષ્ટ મહત્વ છે. એની પાછળનું કારણ પણ આ જ છે કે અમાસના દિવસે જે કોઈ પણ ગ્રહો હોય, ગંધર્વના ગ્રહો હોય, એનું દાન કરવાનો પ્રયત્ન કરો. તો દાન કરવાથી જે તે વસ્તુના જે તે ગ્રહોનું જે ફળ હોય છે એની અંદર ક્યાંક ને ક્યાંક શુદ્ધિ થતી હોય છે. અને એના કારણે અમાવસ્યાના દિવસે જો દાન કરવામાં આવે, દાન કર્મ સાથે સંકળાયેલું રહેવામાં આવે તો મનની સ્થિતિ ક્યાંક ને ક્યાંક શાંત થતી હોય છે. અને શાંત થયેલું મન હંમેશા દરેક પ્રકારના કાર્યો કરવા માટે સક્ષમ બનતું હોય છે. એટલા માટે જ શાસ્ત્રની અંદર અમાસના દિવસે કોઈ પણ પ્રકારના શુભ કાર્યોને વર્જિત માનવામાં આવે છે. બિલકુલ. મયુરભાઈ, ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવાય છે કે પૂનમનો લાડો અને અમાસનો દીકરો, જી હા, આ બંને હોય તો તેનો એક મહત્વ વધારે હોય છે. કેમ એવું કહેવામાં આવતું છે? એની પાછળ કારણ એવું છે કે દરેક તિથિ જન્મેલા જે કોઈ પણ વ્યક્તિઓ હોય છે એમનું પણ કઈ વિશિષ્ટ પ્રકારે મહત્વ હોય છે. કારણ કે તિથિના દિવસે જ્યારે વ્યક્તિનો જન્મ થતો હોય ત્યારે જન્મ સમયે આકાશ મંડળની અંદર જે કોઈ પણ ગ્રહોની સ્થિતિ રહેલી હોય છે એના ઉપર જ હંમેશા માણસના જીવનનો આધાર રહેતો હોય છે. પૂર્ણિમાના દિવસે જો વાત કરવામાં આવે તો સૂર્ય અને ચંદ્ર બિલકુલ સામસામી પરિસ્થિતિમાં હોય છે. અને અમાવસ્યાના દિવસે સૂર્ય અને ચંદ્ર બિલકુલ એક જ સ્થિતિની અંદર હોય છે. એટલા માટે સામસામી સ્થિતિ ને એક જ સ્થિતિ, આ બંનેની અંદર મનની જે સ્થિતિ છે, માનસિક વલણોની જે સ્થિતિ છે એ ક્યાંક ને ક્યાંક વ્યક્તિઓની અંદર વિશિષ્ટ પ્રકારે જોવા મળતી હોય છે. એટલે જ આ બે તિથિઓનું પણ સૌથી વધુ મહત્વ રહેલું છે. બિલકુલ. સાથે જ આપણે અમાસની જો વાત કરવામાં આવે તો અમાસ ક્યાંક ને ક્યાંક કહેવાય કે આપણે જે પ્રકારે વાત કર્યું કે ચંદ્ર સાથે સંકળાયેલી વાત છે અને ચંદ્ર મન સાથે સંકળાયેલું છે. તેવા વ્યક્તિઓ જીવનમાં કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ પોતાના મનને, પોતાની નિર્ણય શક્તિને વધારે મજબૂત બનાવવા? ચોક્કસ. દરેક વસ્તુ, દરેક વ્યક્તિના જીવનની અંદર કોઈ પણ મહત્વની ભૂમિકા હોય, આપણે યોગ્ય પ્રકારે કોઈ પણ કાર્યો કરવા હોય તો એ દરેક કાર્યની અંદર જો મનની સ્થિતિ યોગ્ય અને ઉત્તમ પ્રકારે હશે, મન હંમેશા શાંત બનેલું હશે તો જ આપણે દરેક કામની અંદર સફળતાઓની પ્રાપ્તિ થતી હશે. યોગી પુરુષો, યોગી વ્યક્તિઓ જે કોઈ પણ હોય છે, તમે યોગ માર્ગની વાત કરો, કુંડલીની મહાશક્તિની વાત કરો, ચક્રની વાત કરો, મંત્ર જાપની વાત કરો, પૂજાની વાત કરો અથવા તો કોઈ પણ પ્રકારના વિધિ વિધાનની વાત કરો, આ દરેક વસ્તુની અંદર મનને શાંત કરીને જ કાર્યોને કરવાની હંમેશા વાત આપણા શાસ્ત્રોની અંદર બતાવેલી છે. જેટલું વ્યક્તિનું મન શાંત એટલા જ એના નિર્ણયો વધુ યોગ્ય અને સક્ષમ રહેતા હોય છે. અને મનની સ્થિતિ હંમેશા
ચંદ્રમાની સ્થિતિ ઉપર આધારિત હોય છે. આપણે સામાન્ય રીતે જે રાશિ ઉપરથી વ્યક્તિઓના નામ પાડવાની પણ પ્રથા છે, એ ચંદ્રમા જે રાશિની અંદર જે તે દિવસે વ્યક્તિનો જન્મ થયેલો હોય તો એ રાશિ ઉપરથી જ નામ પાડવાની પ્રથા પણ આપણે રહેલી છે. એટલા માટે જે તે વ્યક્તિની રાશિ જાણીને આપણે એના મનની સ્થિતિ હંમેશા જાણી શકતા હોઈએ છીએ, અથવા તો કોઈ પણ જ્યોતિષી જ્યારે પ્રિડિક્શન કરતા હોય ત્યારે હંમેશા વ્યક્તિની રાશિ પૂછીને માત્ર જ એના મનની સ્થિતિ કહી દેતા હોય છે. એની પાછળનું કારણ એ છે કે ચંદ્ર અને મન આ બંનેનો એકબીજાની સાથે અતૂટ સંબંધ રહેલો છે. બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક દર્શક મિત્રો, જે કોઈ પણ મોટા નિર્ણયો લેવામાં આવશે તે નિર્ણયોમાં ક્યાંક અચકાટ અનુભવતા હશે, અથવા નિર્ણય શક્તિ જ્યારે કમજોર હશે ત્યારે સમજી લો ક્યાંક ને ક્યાંક ચંદ્ર નબળો બને છે. અને કહેવાય છે કે ડિસિઝન પાવર હોવો ખૂબ જ જરૂરી છે. જીવનમાં ઘણા એવા તબક્કા આવતા હોય છે, ઘણા એવા વળાંકો આવતા હોય છે, ઘણી એવી પરિસ્થિતિઓ અને ઘટનાઓનો સામનો કરવો પડતો હોય છે, જેમાં કોઈને કોઈ રીતે કઠોર નિર્ણય લેવો ખૂબ જ જરૂરી બની જાય છે. કઠોર અને એવો નિર્ણય કે જે કદાચ આગળના ભવિષ્યમાં પૂરેપૂરી અસર કરતો હશે. એવા સમયે અગર જો તમે નિર્ણય લેવામાં કાચા સાબિત થાવ છો અથવા પછી નિર્ણય નથી લઈ શકતા તો સીધી જ એની અસર આપના ભવિષ્ય, આપના પ્રોફેશનલ અને પર્સનલ લાઈફ તથા આપની સાથે સંકળાયેલા કુટુંબીજનો પર પણ પડતી હોય છે. અને પરિણામે નિર્ણય શક્તિના અભાવે અથવા યોગ્ય દિશામાં યોગ્ય નિર્ણય ન લેવાના કારણે કોઈને કોઈ રીતે અનેકો પ્રકારની અડચણ ઊભી થતી હોય છે. પરિણામે જે ધાર્યા કામ હોય તે પૂર્ણ નથી થતા હોતા, સફળતા નથી મળતી અને પછી વારંવાર આપણે કોઈના કોઈ માર્ગદર્શન માટે આગળ વધતા હોય છે. આ તમામની વચ્ચે ચોક્કસથી જો ચંદ્રની વાત કરવામાં આવે તો એવી પણ આપણે ક્યાંક વાત સાંભળી છે મહારાજ કે કોઈને કોઈ રીતે જો ચંદ્ર નબળો હોય તો શંકર ભગવાનને દૂધ અને પાણી અને શિવજીની ઉપાસના કોઈને કોઈ રીતે મદદરૂપ સાબિત થતી હશે, એ જણાવશો? ચોક્કસ એની પાછળ કારણ એવું છે કે 9 ગ્રહો રહેલા છે, 27 નક્ષત્રો છે, 27 યોગ છે. આ દરેકના અધિષ્ઠાતૃ ભગવાન શિવને બતાવવામાં આવેલા છે. એટલે શાસ્ત્ર મુજબ જે કોઈ પણ આપણે પંચાંગ બોલતા હોઈએ, જે પંચાંગ તિથિના દેવોથી લઈને નક્ષત્રોના દેવોથી લઈને દરેક પ્રકારના જે દેવી દેવતાઓ છે એના અધિષ્ઠાતૃ આપણા શાસ્ત્ર મુજબ ભગવાન શિવને કહેલા છે. એટલા માટે જ જ્યારે પણ કોઈ વ્યક્તિ શિવની ઉપાસના કરવાનો પ્રયત્ન કરે, આવતીકાલથી જ્યારે શ્રાવણ મહિનો પણ ચાલી રહ્યો છે ત્યારે ખરેખર ખૂબ મહત્વનો પ્રશ્ન એ છે કે જ્યારે શિવની તમે ઉપાસના કરો ત્યારે દરેક ગ્રહો, નક્ષત્રો અથવા તો તિથિના દેવતાઓ જે કોઈ પણ હોય આ દરેકની ક્યાંક ને ક્યાંક શાંતિ થઈ જતી હોય છે. એટલે શિવ પૂજાનું મહત્વ હંમેશા વિશિષ્ટ પ્રકારે રહેલું છે. કોઈ પણ પ્રકારના નડતા ગ્રહોના વિધિ વિધાન કરવાના હોય, અંગારક યોગથી લઈને શ્રાપિત યોગથી લઈને કાલસર્પ યોગથી લઈને કોઈ પણ પ્રકારની પૂજા જ્યારે કરતા હોઈએ ત્યારે આ દરેક પૂજાની અંદર માત્ર ને માત્ર કોઈ દેવી દેવતાની અથવા તો કોઈ દેવની જો ઉપાસનાનું વિશિષ્ટ મહત્વ રહેલું હોય તે ભગવાન શિવનું મહત્વ રહેલું છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, એટલે જ કહેવાય છે કે હવે આવતીકાલથી જ્યારે શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે અને આ શ્રાવણ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ એટલા માટે પણ મનાય છે કારણ કે શ્રાવણ મહિનાથી બધા ધાર્મિક તહેવારો, ધાર્મિક દિવસોની શરૂઆત થતી હોય છે. અને શિવ તો દેવોના દેવ, મહાદેવ કહેવાય છે. એટલે કે એમને જળ અને દૂધ ચડાવવામાં આવે તલ સાથે તો ચોક્કસથી તેનો લાભ થતો હોય છે. મનની શાંતિ અને મન જ્યારે ચંચળ હોય છે ત્યારે તેને ઠંડુ પાડવામાં શિવજીને ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ન માત્ર એટલું જ, જીવનમાં ક્યારેય રસ્તો ન સૂકતો હોય, શું કરવું શું ન કરવું તેની કદાચ સૂઝબૂઝ ન થતી હોય એવા સમયે શિવજીની ઉપાસના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે, મન શાંત પડે છે અને શાંતિપૂર્વક આપણે કોઈ પણ નિર્ણય લઈ શકીએ છીએ. ખાસ કરીને જણાવશો, શ્રાવણ મહિનાની વજર શરૂઆત થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓ માટે તેમના ભવિષ્યને લઈને કેવી રીતે શિવજીની ઉપાસના લાભદાયક રહેતી હોય છે? ચોક્કસ. આમ તો દરેક પ્રકારની સમસ્યાઓની સમાધાન માટે ભગવાન શિવની ઉપાસના વિશિષ્ટ પ્રકારે કહેલી છે. શિવલિંગની ઉપાસના વિશિષ્ટ પ્રકારે કહેલી છે. કારણ કે શિવલિંગ જે છે એ શિવલિંગની સ્થાપના આપણા શાસ્ત્રો મુજબ એવી રીતે એ જગ્યાએ કરવામાં આવતી હોય છે કે એના ઉપર એક વિશિષ્ટ પ્રકારનું શિવલિંગના ગર્ભગૃહનું પણ વિશિષ્ટ પ્રકારનું વાસ્તુ રહેલું છે. તો શિવાલયની અંદર જવાથી હંમેશા મન સૌથી પહેલા તો શાંત થતું હોય છે. તેમજ ભગવાન શિવની ઉપર જે અલગ અલગ પ્રકારની વસ્તુઓ ચડાવવાનું પણ શાસ્ત્રોની અંદર બતાવવામાં આવેલું છે. દર્શક મિત્રો, શ્રાવણ મહિના દરમિયાન તો આપણે એના વિશે જાણીશું જ, પરંતુ શિવ ઉપર જે વસ્તુઓ ચડતી હોય છે સામાન્ય રીતે ઘણી બધી વસ્તુઓ એવી છે કે અન્ય કોઈ પણ દેવી દેવતાઓ ઉપર ચડતી હોતી નથી. એની પાછળ માત્ર ને માત્ર વૈજ્ઞાનિક કારણ આપણા ઋષિમુનિઓએ શોધેલા છે કે દરેક વસ્તુ અર્પણ કરવાથી, ચડાવવાથી એ જગ્યાની જે કોઈ પણ એનર્જી હોય છે, વાઇબ્રેશન હોય છે, એ વાઇબ્રેશનના કારણે જીવનમાં રહેલી જે કોઈ પણ સમસ્યાઓ હોય છે એનું નિરાકરણ થતું હોય છે. ભગવાન શિવની ઉપાસના જ્યારે વિદ્યાર્થી મિત્રોએ કરવાની હોય ત્યારે પણ હંમેશા સોમવારના દિવસે તો વિશિષ્ટ પ્રકારનું મહત્વ રહેલું જ છે, પરંતુ એ સિવાય ગુરુવારના દિવસે પણ જો ખાસ કરીને જે વિદ્યા માટે ખૂબ જ અગત્યના 2 ગ્રહો માનવામાં આવે છે, ગુરુ અને બુધ, તો આ બંને દિવસે પણ જો ભગવાનની ઉપાસના કરવામાં આવે, શિવની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ દરેક પ્રકારની જીવનમાં જે કોઈ પણ સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારનું વાંચન જ્યારે યાદ ના રહેતું હોય તેની અંદરથી પણ સરળતાથી માર્ગ મેળવી શકાતો હોય છે. બિલકુલ. સાથે જો વાત કરવામાં આવે એવા લોકો કે જે ક્યાંક ને ક્યાંક
પર્સનલ લાઈફ અથવા પ્રોફેશનલ લાઈફમાં પણ મૂંઝવાયેલા હોય છે. શિવજી કહેવાય છે કે તેમના પાસે તમામ રસ્તા હોય છે. દેવોના દેવ મહાદેવ એટલે જ કહેવામાં આવે છે, કારણ કે ખુદ દેવો પણ તેમની ઉપાસના અને તેમના કહેવાય કે તેમને પ્રસન્ન થવાની કોશિશ કરતા હોય છે. એવામાં શિવજીની ઉપાસના કેવી રીતે કરવી જોઈએ, ખાસ કરીને શ્રાવણ માસમાં શું વિધિ સાથે તેમને પૂજા પાઠ ને વગેરે ભક્તિ કરવી જોઈએ? ચોક્કસ શ્રાવણ મહિનો જ્યારે આવતીકાલથી ચાલુ થઈ રહ્યો છે ત્યારે પ્લસ સોમવારના દિવસથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે, એટલે માટે ખૂબ જ એનું મહત્વ વિશિષ્ટ પ્રકારે બની જતું હોય છે. ભગવાન શિવની ઉપાસના માટે એવું કહી શકાય કે આમ તો ઘણી બધી વસ્તુ શાસ્ત્રની અંદર ચડાવાતી હોય છે. એકોપચારથી લઈને પંચોપચાર, રાજોપચાર, દસોપચાર, એ રીતે અનેક પ્રકારની પૂજા શાસ્ત્રમાં બતાવવામાં આવેલી છે. પરંતુ ભગવાન શિવ એ માત્ર વિરક્ત અને વિરક્તિને લગતા દેવ છે. એ દેવ એવા છે કે જેને કોઈ પણ પ્રકારનો સાજ શણગાર વગેરે ના ચડાવો અને માત્ર એક લોટો જળ પણ જો ભગવાન શિવને ચડાવી દેવામાં આવે તો પણ જે મનની કામનાઓ હોય છે એ મનની કામનાઓ પૂર્ણ થતી હોય છે. દર્શક મિત્રો, આપણે ખાસ જણાવવું કે લોટા જળની જ કેમ વિશિષ્ટ મહત્વતા રહેલી છે, કારણ કે જે પાણી છે એ પાણીની ઉપર ચંદ્રમાનું પ્રભુત્વ રહેલું છે. અને મેં જણાવ્યું એ પ્રમાણે દરેક ગ્રહોની અંદર 9 ગ્રહોની અંદર આમ પણ જોવા જઈએ તો પૃથ્વીથી સૌથી નજીક ચંદ્રમા રહેલો છે બધા જ ગ્રહોની અંદર. એટલે ચંદ્રની વિશિષ્ટ પ્રકારે અસર માનવ જીવનની ઉપર પડતી હોય છે અને એ ચંદ્રમાની જે સ્થિતિ છે એ પાણીની ઉપર રહેલી હોય છે. એટલા માટે જ અમાસના દિવસે ઓટ અને પૂર્ણિમાના દિવસે જ્યારે ચંદ્રની કળાઓ બદલાતી હોય ત્યારે સમુદ્રની અંદર, નદીઓની અંદર ભરતી અને ઓટ આવતા હોય છે. એ ચંદ્રમાની અસર બતાવે છે. એ જ રીતે આપણા શરીરની અંદર પણ 70% જેટલું પાણી રહેલું છે. તો જો એટલા મોટા વિશાળ પાણીની અંદર ચંદ્રમાના કિરણોની અસર થતી હોય તો માનવ જીવન ઉપર જ્યાં પાણી અંદર શરીરમાં રહેલું છે એની ઉપર અસર કેમ ના થાય? અને એટલા માટે જ એ પાણી જે ચંદ્રમાનું પ્રતીક માનવામાં આવે છે એ ભગવાન શિવને જ્યારે અર્પણ કરવામાં આવે ત્યારે એની પાછળ એક ખાસ વિશિષ્ટ કારણ એ જ છે કે પાણીની અંદર ચંદ્ર રહેલો છે. ચંદ્ર એ મન ઉપર અધિષ્ઠાતૃ છે. એટલા માટે જ આ જળ ચડાવવાથી મારું મન શાંત બની જાય અને દરેક પ્રકારની સમસ્યાઓમાંથી મને મુક્તિ મળે. એ જ માત્ર આની પાછળની ભાવના રહેલી છે. બિલકુલ બિલકુલ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપ જેની રાહ જો છો એ રાશિ ફળ વિશે પણ અમે આપને માહિતગાર કરીશું, પરંતુ એ પહેલા લઈશું એક નાનકડો બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે દર્શક મિત્રો ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. દર્શક મિત્રો, જેની આપ આતુરતાથી રાહ જોવો છો એ સમય આવી ગયો છે રાશિ ફળને જાણવાનો. આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મયુરભાઈ ભટ્ટ. મયુરભાઈ, જણાવશો રાશિ મંડળની પ્રથમ 6 રાશિ એટલે કે મેષ, વૃષભ, મિથુન અને કર્ક શ્રી કન્યાનો આજનો દિવસ કેવો રહેશે, શું ધ્યાન રાખવાનું રહેશે? વાત કરીએ રાશિ મંડળની પ્રથમ રાશિ મેષ રાશિના જાતકો વિશે. મેષ રાશિના જે કોઈ પણ જાતકો છે આજના દિવસ માટે જો આપની કોઈ પારિવારિક સમસ્યાઓ હોય તેની અંદરથી સમાધાન મળવાની સંભાવનાઓ ખૂબ જ યોગ્ય અને પ્રબળ બની રહી છે. સાથે સાથે ઘર, જમીન અથવા તો વાહનના યોગો પણ આપણી કુંડળી મુજબ ક્યાંક ને ક્યાંક વધુ યોગ્ય અને ઉત્તમ બનતા હોય તેમ જણાય છે. સૌ કોઈ વ્યક્તિઓ જે જીવનમાં આપની સાથે સંકળાયેલા છે તેમનો યોગ્ય માત્રાની અંદર સહયોગ પણ આજના દિવસ માટે આપને પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ ઘરેલું કામકાજની અંદર વિઘ્ન સંતોષી વ્યક્તિઓ દ્વારા કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય તે બાબતની કાળજી રાખવાની જરૂરિયાત આજના દિવસ માટે બની રહેશે. વાત કરીએ રાશિ મંડળની બીજી રાશિ વૃષભ રાશિના જાતકો વિશે. વૃષભ રાશિના જે કોઈ પણ જાતકો છે આવકોનું પ્રમાણ ચોક્કસ આજના દિવસ માટે ખૂબ જ વધવાની સંભાવનાઓ બની રહી છે. કામકાજની અંદર ફાયદો થાય જેના કારણે મન પણ આપનું આજના દિવસ માટે પ્રસન્ન રહી શકે છે. કોઈ શુભ સમાચારોની પ્રાપ્તિ થાય તેવી સંભાવનાઓ પણ આજના દિવસ માટે પ્રબળ બનતી હોય તેમ જણાય છે. પરીક્ષાવાળા અથવા તો કોઈ પણ પ્રકારના હરીફાઈવાળા કાર્યો સાથે જો આપ સંકળાયેલા હોય તો આવા કામકાજની અંદર ઉત્તમ પ્રકારની ધારી સફળતાઓની પ્રાપ્તિ આપને થાય તેવી સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની ત્રીજી રાશિ મિથુન રાશિના જાતકો વિશે. મિથુન રાશિના જે કોઈ પણ જાતકો છે કોઈ પણ પ્રકારના રોકાણો સંબંધિત મહત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ આપના માટે વધુ યોગ્ય અને ઉત્તમ બનતો હોય તેમ જણાતો નથી. જીવનસાથી અને સંતાનોનો ભરપૂર માત્રાની અંદર સાથ, સહયોગ અને સહકાર ચોક્કસ આજના દિવસ માટે આપને પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ આમ છતાંય મહેનતના પ્રમાણમાં ક્યાંક ફળ થોડું ઘણું ઓછું મળતું હોય તેવી સંભાવનાઓ બની રહી છે. લાંબા જે કોઈ પણ સંબંધો નિભાવેલા હોય એ સંબંધો કદાચ ક્યાંક ને ક્યાંક બંધનની અંદર પરિણમે તેવી પણ સંભાવનાઓ આજના દિવસ માટે બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની ચોથી રાશિ કર્ક રાશિના જાતકો વિશે. કર્ક રાશિના જે કોઈ પણ જાતકો છે નજીકના કોઈ સગા, સ્નેહી અથવા તો સંબંધીઓનો યોગ્ય માત્રાની અંદર સાથ, સહયોગ અને સહકાર આપને પ્રાપ્ત થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને કોઈ નવીન પ્રકારની આવકોની પ્રાપ્તિ થાય તેવી સંભાવનાઓ બની રહી છે. ભૂતકાળમાં જે કોઈ પણ કરેલા કાર્યો હોય એ કરેલા કાર્યોનું શુભ અને યોગ્ય માત્રાની અંદર ફળ આજના દિવસ માટે મળે તેવી સંભાવનાઓ પણ બનતી હોય તેમ જણાય છે. સંપત્તિને લગતા કાર્યોની અંદર પણ જ્યાં કદાચ કોઈ કાર્ય ગુચાયેલું હોય તો અન્ય વ્યક્તિઓના સાથ, સહયોગ અને સહકારના કારણે આવી સમસ્યાઓ ઉકેલાવાની સંભાવનાઓ પણ ખૂબ જ યોગ્ય અને પ્રબળ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની પાંચમી રાશિ સિંહ રાશિના જાતકો વિશે. સિંહ રાશિના જે કોઈ પણ જાતકો છે ધીરજથી કામની
શરૂઆત કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ વધુ માત્રાની અંદર ફળની પ્રાપ્તિ આપને થઈ શકે છે. આજના દિવસ માટે શક્ય હોય ત્યાં સુધી દરેક પ્રકારની ઉતાવળનો ત્યાગ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. મિત્રો સાથે કોઈ પણ પ્રકારનો મતભેદ અથવા તો મનભેદ ન થાય તે બાબતની કાળજી રાખવાની જરૂરિયાત બની રહેશે. અચાનક આપની સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા થાય જેના કારણે આપના બનેલા કાર્યો બગડી ના જાય તે બાબતની કાળજી રાખવાની જરૂરિયાત પણ આજના દિવસ માટે બની રહેશે. વાત કરીએ રાશિ મંડળની છઠ્ઠી રાશિ કન્યા રાશિના જાતકો વિશે. કન્યા રાશિના જે કોઈ પણ જાતકો જે રોકાણો સંબંધિત મહત્વના નિર્ણયો લેવા માટે આજનો દિવસ આપનો પણ ક્યાંક ને ક્યાંક વધુ યોગ્ય અને ઉત્તમ બનતો હોય તેમ જણાતું નથી. મિત્રોના સહયોગના કારણે ચોક્કસ કોઈ અટકેલા કાર્યોની અંદર પ્રગતિ થવાની સંભાવનાઓ ક્યાંક ને ક્યાંક પ્રબળ બની રહી છે. નોકરિયાત વર્ગને કદાચ શક્ય છે કે નોકરીના ક્ષેત્રની અંદર મહેનતના પ્રમાણની અંદર ફળ થોડું ઘણું ઓછું પ્રાપ્ત થાય તેવી સંભાવનાઓ બની રહી છે. જે કોઈ પણ મહત્વનું કાર્ય આજે કરવાનો પ્રયત્ન કરો એની અંદર કદાચ થોડો ઘણો વિચાર કરીને આગળ વધશો તો જ સારા એવા ફળની પ્રાપ્તિ થઈ શકશે. બિલકુલ. અહીંયા મયુરભાઈ ખાસ કરીને એક પત્ર આવ્યો છે. આ પત્રની અગર જો વાત કરવામાં આવે તો થોડો ઘણો લાંબો છે, પણ હું આપણે જણાવવા માંગીશ. મયુરભાઈ સૌથી પહેલા આપણે પ્રણામ પાઠવે છે. તેમના ભાઈ વિશે તેમને પૂછ્યું છે. તેમની જન્મ તારીખ છે 22/1/1971, જન્મ સમય 1:30 આસપાસ છે. સવાર સાંજનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો અને જન્મ સ્થળ રાજકોટ છે. તે ઘણા સમયથી આપણો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરે છે. આખરે તેમણે પત્ર લખીને પોતાની લાગણી વ્યક્ત કરી છે. તેમના કામ ધંધા બાબતે તેમજ લગ્ન બાબતે તેમના ભાઈના લગ્ન બાબતે તેમને પૂછ્યું હતું, પરંતુ આ દરમિયાન એમને એક કેન્સરનો રોગ થયો. ત્યારબાદ અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ કરાવી, પરંતુ હાલ જો વાત કરવામાં આવે તો તેમની તબિયતની વાત કરવામાં આવે તો તે કહેવાય કે લાસ્ટ સ્ટેજ પર છે તે તેમનું જણાવવું છે. તેમની માત્ર એટલી ઈચ્છા છે કે આપ તેમને અંતરથી આશીર્વાદ આપો, કારણ કે મયુરભાઈ આપના પર પૂરતી શ્રદ્ધા તેમને છે અને તે કહી રહ્યા છે કે તેમની લગ્નની ખૂબ જ ઈચ્છા હતી જે તેમની રહી ગઈ છે. તો આપ તેમને અંતરથી આશીર્વાદ આપો અને આગળનું શું ભવિષ્ય રહેશે જેટલો પણ સમય છે તેમની પાસે શાંત ચિત્તે સારી રીતે સ્વસ્થતાથી તે પસાર કરે તેવી તેમની ઈચ્છા છે. ચોક્કસ દર્શક મિત્ર, ખૂબ જ લાગણીસભર આપનો પત્ર છે અને અંતરથી ખૂબ જ આશીર્વાદ પણ છે. આપને ઈશ્વર આપની જે કોઈ પણ મનોકામનાઓ જે પૂર્ણ કરે અથવા તો આપની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે કદાચ ઈશ્વરીય જ્યાં કોઈ પણ આપના પૂર્વજન્મના જે કોઈ પણ સંચિત કર્મો હોય જેના કારણે કદાચ આ પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે, તો ભગવાન એ આપના જે કોઈ પણ કર્મો છે એને ધોવાની અંદર ક્યાંક ને ક્યાંક મદદ કરે એવી અંતરથી અમારા આશીર્વાદ પણ છે. કદાચ કુંડળીની અંદર ગ્રહોની સ્થિતિ તો થોડી ઘણી ખરાબ બતાવી રહી છે અને જે પ્રકારે એમની પરિસ્થિતિ છે એ પ્રકારે જ કદાચ નજીકનો સમયગાળો એમના માટે થોડો ઘણો મુશ્કેલીવાળો પુરવાર થતો હોય તેમ જણાય છે. અમાવસ્યાનો દિવસ આજે છે. જે કોઈ પણ યોગ્ય પ્રકારનું દાન આપ કરવાનો પ્રયત્ન કરો. મંગળને લગતી વસ્તુઓનું અથવા તો ચંદ્રમાને લગતી વસ્તુઓનું દાન કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ કદાચ આપને સારી એવી સફળતાની પ્રાપ્તિ થઈ શકશે. અથવા તો આપને આ છેલ્લી સમયગાળાની અંદર છેલ્લા સ્ટેજની અંદર જ્યારે આપ ચાલી રહ્યા છો ત્યારે કદાચ જે કોઈ પણ કષ્ટ પડતા હશે એ કષ્ટની અંદરથી ક્યાંક ને ક્યાંક થોડી ઘણી મુક્તિની પ્રાપ્તિ થઈ શકશે. નિરંતર માનસિક રીતે ગજેન્દ્ર મોક્ષનો જેટલો પણ બને એટલો પાઠ કરવાનો પ્રયત્ન કરજો. વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવાનો પ્રયત્ન કરજો. એનાથી આપણા જે કોઈ પણ સંચિત કર્મો હોય છે, ખરાબ કરેલા કર્મો હોય છે, એ ક્યાંક ને ક્યાંક કપાતા હોય છે. બિલકુલ દર્શક મિત્રો, અને આપને કહી શકાય કે આપણે વતી અમે સૌ પ્રાર્થના કરીશું. અમારી પણ શ્રદ્ધા આપની સાથે જોડાયેલી છે અને ઈશ્વર આપની મનોકામના પૂર્ણ કરે તેવી પૂરેપૂરી અમારી એક અંતરાત્માની એક કોશિશ હશે. અહીંયા ખાસ કરીને મયુરભાઈ એક બીજો પણ પત્ર છે તેમને લઈને પૂછવા માંગીશ. તેમના દીકરી વિશે પૂછવું છે. કૃતિ નામ છે તેમનું. 8/1/1993 જન્મ તારીખ છે. સમય સવારે 11:20 છે. હાલ તે ડેન્ટિસ્ટ ડોક્ટરની પ્રેક્ટિસ કરે છે. તેનો લગ્ન યોગ ક્યારે છે અને કઈ રાશિ સાથે એમના લગ્ન થશે તેવું તમને જાણવું છે. ચોક્કસ લગ્ન યોગ અંગેનો પ્રશ્ન છે. કુંડળીની અંદર સપ્તમ ભાવની સ્થિતિ ખૂબ જ મહત્વની હોય છે. સ્ત્રી જાતકો માટે ગુરુની સ્થિતિ પણ ખૂબ જ મહત્વની હોય છે. લગ્નના જ્યારે પ્રશ્નો રહેલા હોય ત્યારે ગુરુની સ્થિતિ ઉપરથી હંમેશા સપ્તમ ભાવની સ્થિતિ ઉપરથી હંમેશા નિર્ણય કરી શકાતો હોય છે. આ કુંડળીની અંદર જો વાત કરવામાં આવે તો મીન લગ્નની જે કુંડળી છે આમાં સપ્તમ ભાવની અંદર ગુરુ મહારાજની શત્રુ ક્ષેત્રી સ્થિતિ રહેલી છે. થોડા ઘણા મુશ્કેલીવાળા યોગો ચોક્કસ બની રહ્યા છે. આમ છતાંય ગોચરના ગ્રહોની જે કોઈ પણ સ્થિતિ ચાલી રહી છે બિલકુલ નજીકના સમયગાળામાં આપના જે પ્રયત્નો છે એ પ્રયત્નોને વધારી દો. કદાચ આગામી 2 થી 3 મહિનાની અંદર લગ્ન સંબંધિત મહત્વના નિર્ણયો લેવાઈ જાય તેવી સંભાવનાઓ ચોક્કસ આ કુંડળીની અંદર વધુ યોગ્ય અને પ્રબળ બની રહી છે. વૃશ્ચિક રાશિની વ્યક્તિ સાથે મકર રાશિની વ્યક્તિ સાથે કદાચ આપની લેણદેણ વધુ યોગ્ય અને ઉત્તમ હોઈ શકે છે. બિલકુલ બિલકુલ. સાથે સાથે જે પ્રકારે આ દર્શક મિત્રોનું પૂછવું હતું, ક્યાંક ને ક્યાંક એવા પણ લોકોના પ્રતિભાવ મળી રહ્યા છે કે લગ્ન યોગને લઈને સૌથી વધારે પ્રાયોરિટીઝ લોકોની હોય છે. પત્રમાં આપણે જોયું છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને લઈને પ્રશ્નો હોય છે. શું કહેશો? મોટી ભાગે આપણે જોયું છે કે લગ્ન યોગને લઈને ઘણીવાર 30-35 વર્ષ વીતી ગયા પછી પણ તે લોકો નથી નિર્ણય લઈ શકતા. તેનું શું કારણ હોય છે? એનું કારણ માત્ર એવું છે કે સપ્તમ ભાવ લગ્ન જીવન માટે ખૂબ જ અગત્યનો હોય છે. જ્યારે પણ કોઈ પાપ ગ્રહો સપ્તમ ભાવની અંદર રહેલા હોય, શનિ રાહુ કેતુ જેવા ગ્રહો સપ્તમ ભાવમાં રહેલા હોય
અથવા તો શુક્ર અને ગુરુની સાથે જ્યારે કોઈ આવા પાપ ગ્રહો રહેલા હોય ત્યારે હંમેશા લગ્નમાં ક્યાંક ને ક્યાંક વિલંબ થતો હોય છે, અથવા તો આવા સંજોગોની અંદર જો વહેલું લગ્ન થઈ જાય તો શરૂઆતનું લગ્ન જીવન મુશ્કેલી વાળું રહેતું હોય છે, અથવા તો છૂટાછેડા સુધીના યોગો પણ આવી કુંડળીઓની અંદર બનતા હોય છે. જ્યારે પણ વિલંબથી લગ્નની વાત આવે ત્યારે હંમેશા અથવા લગ્ન ના થતા હોય ત્યારે એક વસ્તુનું ધ્યાન રાખવાની જરૂરિયાત બનતી હોય છે કે સ્ત્રી જાતકો માટે માત્ર ને માત્ર ગુરુની ઉપાસના હંમેશા શ્રેષ્ઠ ફળદાયી કહી શકાય, અથવા તો સૂર્યની ઉપાસના પણ ક્યાંક ને ક્યાંક શ્રેષ્ઠ ફળદાયી કહી શકાય. ગુરુ અને સૂર્યની ઉપાસના કરવાથી ચોક્કસ યોગ્ય પ્રકારના પતિની પ્રાપ્તિ થતી હોય છે. એ જ પ્રકારે પુરુષ જાતકોએ જ્યારે કોઈ સ્ત્રીની પ્રાપ્તિ ના થતી હોય, લગ્ન જીવન માટે જીવન સાથીની પ્રાપ્તિ ના થતી હોય ત્યારે શુક્રની ઉપાસના હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવેલી છે, કારણ કે સ્ત્રી જાતકનો કારક, પત્નીનો કારક જ્યોતિષશાસ્ત્રની અંદર શુક્રને બતાવવામાં આવેલો છે. તો શુક્રની જેટલી ઉપાસના, પૂજા, મંત્રજાપ વગેરે કરવાનો પ્રયત્ન કરો એટલું જ વધુ યોગ્ય માત્રાની અંદર વધુ સારા જીવન સાથીની અથવા તો યોગ્ય પ્રકારે યોગ્ય સમયે લગ્ન જીવનની પ્રાપ્તિ થતી હોય છે. બિલકુલ દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં બાકીની જે રાશિઓ છે તેના વિશે પણ આપણે માહિતગાર કરીશું, પરંતુ એ પહેલા લઈશું એક બ્રેક. બ્રેક બાદ સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. દર્શક મિત્રો, આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મયુરભાઈ ભટ્ટ. મયુરભાઈ, જણાવશો રાશિ મંડળની અંતિમ 6 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક, ધન અને મકર, કુંભ, મીનનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ રાશિ મંડળની 7મી રાશિ તુલા રાશિના જાતકો વિશે. તુલા રાશિના જે કોઈ પણ જાતકો જે શક્ય હોય ત્યાં સુધી આજના દિવસ માટે કોઈ પણ પ્રકારની ઉધારીથી સાચવવાની જરૂરિયાત બનતી હોય તેમ જણાય છે. નાણાકીય લેવડ દેવડ પણ જે કોઈ કરવાનો પ્રયત્ન કરો ખૂબ જ કાળજીપૂર્વક આજના દિવસ માટે આપને કરવાની ખાસ સલાહ છે, પરંતુ ભૂતકાળમાં જે કોઈ પણ આપણે કરેલી મહેનત હોય એ મહેનતનું યોગ્ય માત્રાની અંદર ફળ મળવાની સંભાવનાઓ બની રહી છે. કદાચ જો આપ જાહેર જીવન સાથે સંકળાયેલા હોય તો માન, પ્રતિષ્ઠા, પદ અથવા તો યોગ્ય પ્રકારના સન્માનની પણ આજના દિવસ માટે આપને પ્રાપ્તિ થાય જેવી સંભાવનાઓ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની 8મી રાશિ વૃશ્ચિક રાશિના જાતકો વિશે. શેરબજાર અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની સટ્ટાકીય પ્રવૃત્તિ સાથે આપ સંકળાયેલા હોય તો આજના દિવસ માટે કોઈ આપને લાભકારી સમાચારોની પણ પ્રાપ્તિ થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને શક્ય છે કોઈ નવીન પ્રકારના કોન્ટ્રાક્ટની પ્રાપ્તિ થઈ શકે છે. આજના દિવસ માટે યાત્રા પ્રવાસના યોગો આપના માટે વધુ યોગ્ય અને ઉત્તમ બનતા હોય તેમ જ્યારે પરિવાર સાથે શક્ય છે કે કોઈ પણ પ્રકારની ધાર્મિક યાત્રા પણ આજના દિવસ માટે આપ કરી શકો છો, પરંતુ પરિવારની અંદર માનસિક અકળામણ અથવા તો માનસિક બેચેનીનું વાતાવરણ રહે એના માટે ઈષ્ટદેવની ઉપાસના અથવા તો ઈષ્ટદેવની દર્શનની અભિલાષા આપની જે કોઈ પણ હોય એ પૂર્ણ કરવાનો પ્રયત્ન કરશો તો કદાચ વધુ સારા અને યોગ્ય માત્રાની અંદર ફળોની પણ પ્રાપ્તિ આપને થઈ શકે છે. વાત કરીએ રાશિ મંડળની 9મી રાશિ ધન રાશિના જાતકો વિશે. ધન રાશિના જે કોઈ પણ જાતકો છે એમાંય જે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકો છે તેમને આજના દિવસ માટે કોઈ નવીન પ્રકારની તકોની પ્રાપ્તિ થાય તેવી સંભાવનાઓ બની રહી છે. સમય ચોક્કસ આપને અનુકૂળ બનતો હોય તેવા યોગો પણ એટલા જ પ્રબળ બનતા હોય તેમ જણાય છે. કામકાજના સ્થળે યોગ્ય માત્રાની અંદર આપના કામકાજની કદર થવાની સંભાવનાઓ પણ બનતી હોય તેમ જણાય છે. આમ છતાંય શત્રુ પક્ષેથી કદાચ થોડી ઘણી સાવધાની રાખવાની જરૂરિયાત આજના દિવસ માટે બની રહેશે. વાત કરીએ રાશિ મંડળની 10મી રાશિ મકર રાશિના જાતકો વિશે. મકર રાશિના જે કોઈ પણ જાતકો છે જીવન સાથીની ભાવનાને સમજીને જો આજનો દિવસ પસાર કરવાનો પ્રયત્ન કરશો તો ચોક્કસ દિવસ વધુ યોગ્ય અને ઉત્તમ પુરવાર થાય તેવી સંભાવનાઓ બની રહી છે. શક્ય છે કે પરિવાર સાથે કોઈ પણ પ્રકારના ધાર્મિક અથવા તો માંગલિક પ્રસંગોની અંદર પણ ક્યાંક ને ક્યાંક જવાનું થઈ શકે છે. નોકરિયાત વર્ગ માટે કદાચ આજના દિવસ માટે ખર્ચની અંદર થોડી ઘણી વૃદ્ધિ થવાની સંભાવનાઓ બની રહી છે. ઘણા બધા અવરોધો રહેવા છતાંય દિવસ એકંદરે વધુ યોગ્ય અને સફળતાઓ અપાવનારો પુરવાર થાય તેવી સંભાવનાઓ પણ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની 11મી રાશિ કુંભ રાશિના જાતકો વિશે. કુંભ રાશિના જે કોઈ પણ જાતકો જે શક્ય હોય ત્યાં સુધી પોતાના મનની જે કોઈ પણ વાત હોય એને ગુપ્ત રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરિવારની ખુશી માટે જેટલા વધુ યોગ્ય રીતે પ્રયત્નશીલ રહેશો એટલો જ દિવસ વધુ યોગ્ય અને મંગલકારી પણ પુરવાર થઈ શકે છે. શક્ય છે કે કોઈના પર પણ મૂકેલો આંધળો વિશ્વાસ આજના દિવસ માટે આપને થોડું ઘણું નુકસાન કરાવી શકે છે. આમ છતાંય દાંપત્ય જીવન એકંદરે મધુર રહેવાની સંભાવનાઓ ખૂબ જ યોગ્ય અને પ્રબળ બની રહી છે. વાત કરીએ રાશિ મંડળની અંતિમ રાશિ મીન રાશિના જાતકો વિશે. મીન રાશિના જે કોઈ પણ જાતકો છે એમાંય ખાસ કરીને ભાગીદારીના વ્યવસાય સાથે સંકળાયેલા જે કોઈ પણ જાતકો છે ખૂબ જ સાચવીને આજનું કામ કરવાની આપને સલાહ છે. કામકાજનો બોજ પણ આપની ઉપર ક્યાંક ને ક્યાંક વધી શકે છે. ગુસ્સા, અકારણ ક્રોધ ઉપર જેટલો નિયંત્રણ રાખવાનો પ્રયત્ન કરશો એટલો જ દિવસ વધુ યોગ્ય અને મંગલકારી પણ પુરવાર થઈ શકે છે, કારણ કે પોતાના સ્વભાવના કારણે, પોતાના ક્રોધના કારણે પોતે લીધેલા નિર્ણયો જ પોતાને નુકસાન ના કરે તે બાબતની સંભાવનાઓ આજના દિવસ માટે બની રહી છે. બિલકુલ બિલકુલ મયુરભાઈ, ખાસ કરીને એ કહેશો કે અમાસ દિવસ છે ત્યારે અમાસમાં લાભ મેળવવા માટે શું પૂજા પાઠ, શું વિધિ, શું દાન કરવું વધારે હિતાવહ રહેશે? ચોક્કસ. આમ તો દાન જ્યારે પણ કરવાના હોય ત્યારે દાનની અંદર હંમેશા એક વસ્તુ ખૂબ જ મહત્વની હોય છે કે દરેક દર્શક મિત્રોએ, દરેક વ્યક્તિએ
પોતાની જન્મકુંડળીના આધારે જ સબળ થતા અથવા તો નિર્બળ થતા ગ્રહોનું દાન કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે કોઈ પણ ગ્રહો કુંડળીની અંદર બળવાન રહેલા હોય તો એવા બળવાન ગ્રહોનું દાન કરવાથી પણ ક્યાંક ને ક્યાંક ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે અને અશુભ રહેલા ગ્રહોનું દાન લેવાથી પણ ક્યારેક કોઈને કોઈ મોટા પ્રકારની મુશ્કેલીઓ થતી હોય છે. અમાસના દિવસે ખાસ કરવાની જે બાબત હોય તો મેં કીધું એ પ્રમાણે ચંદ્રમા અને પાણી સાથે મન સાથે સંબંધ છે. અમાસના દિવસે ચંદ્રમાની સ્થિતિ ક્યાંક ને ક્યાંક નિર્બળ થતી હોય છે. અત્યારે હાલ સમયગાળો અત્યારે જે ચાલી રહ્યો છે ચોમાસાનો સમયગાળો, પરંતુ નદીની અંદર ક્યાંક ને ક્યાંક જો સુરક્ષિત હોય તો સ્નાન કરવામાં આવે અમાસ્યાના દિવસે તો એ નદીમાં કરેલું સ્નાન ચોક્કસ આપને વધુ પ્રકારે યોગ્ય માત્રાની અંદર ફળોની પ્રાપ્તિ કરાવતું હોય છે. અને દાનની જ્યારે પણ વાત કરવામાં આવે ત્યારે કોઈ પણ જરૂરિયાતમંદને કોઈ પણ પ્રકારનું દાન કરવું જોઈએ, પરંતુ સાત્વિક, રાજસી અને તામસી આ 3 પ્રકારના દાન કહેલા છે. એ 3 પ્રકારના દાનની અંદર કયા પ્રકારનું દાન કરવું એ ખૂબ જ ધ્યાનથી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાત્વિક દાન એટલે જરૂરિયાતમંદને કરવામાં આવેલું દાન. તામસી દાન એટલે એવું દાન કે કોઈ વ્યક્તિને નીચા પાડવા માટે તેનાથી વધુ કરવામાં આવેલું દાન. અને રાજસી દાન એવું કહેવાતું હોય છે કે પોતાના નામની અભિલાષાના આધારે નંબર લખાય, નામ લખાય, પ્લેટ લખાય એટલા માટે કરવામાં આવેલું દાન. આ દરેક પ્રકારના દાન શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલા છે, પરંતુ એની અંદર માત્ર ને માત્ર સાત્વિક જે દાન રહેલું છે એ સાત્વિક દાનનું જ ક્યાંક ને ક્યાંક વિશિષ્ટ પ્રકારે મહત્વ રહેલું છે. એવી જરૂરિયાતમંદ વ્યક્તિને આવું સાત્વિક દાન કરવું જોઈએ. બિલકુલ બિલકુલ. મયુરભાઈ, ખાસ કરીને આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા, લોકોને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું, જ્ઞાન આપ્યું, આટલા સરસ પત્રોના લોકોના ખૂબ સરસ આન્સર આપ્યા. આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી એકવાર નવા વિષય, નવી ચર્ચા સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી રજા આપશો. જય ગણેશ.